રહ્યા છો આપકે સાથ હરપલ કી નહીં ખબર। શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા ખનન મંદિરના સંતો દ્વારા સરકારી ખરાબાની જમીન બચાવી પડવાનો કારસો કરતા હોય તેવો વિડીયો વાયરલ। રાજકોટના ધોરાજી તાલુકાના ફરેણી ગામે શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પીઠ મંદિર આવ્યું વિવાદમાં। ફરણી દ્વારમાં સ્વામિનારાયણ મહામંત્ર પીઠ મંદિર પાછળ ગોચર સરકારી ખરાબાની જમીન ઉપર મંદિર દ્વારા કબજો કરતા હોય તેવો વિડીયો જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં કરાયો વાયરલ। વાયરલ વિડીયોમાં ફરણી શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પીઠ મંદિરના સંતો દ્વારા સરકારી ખરાબાની જમીન ઉપર માટી નાખી 10 વીઘા જેટલી જમીન પચાવી પડવાનો કારસો કરતા હોય તેવો વિડીયો વાયરલ। ફરણી શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પીઠ સંસ્કરણના મંદિર સંતો દ્વારા ફરણી સરકારી ખરાબાની ગોચર જમીન ખોદી નાખી માટી મોરમ વેચતા હોવાનો જાગૃત નાગરિકોનો આક્ષેપ। ફરણી ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા ગ્રામ પંચાયતની કોઈપણ જાતની મંજૂરી લીધા વગર જમીન ઉપર કબજો થતો હોવાનો આક્ષેપ। ફરણી શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પીઠ મંદિર દ્વારા ગામમાં અનેક જગ્યાએ ખરાબાની જમીનનું ખોદકામ કર્યું હોવાની જાગૃત નાગરિકોનો આક્ષેપ। ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયતની સરકારી ખરાબાની જમીન ઉપર ફરણી શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા ખનન થઈ રહ્યું છે અને જમીન દબાવવા કોશિશ થઈ રહી છે તે બાબતે અમે તેમની પાસે જમીન બાબતે પુરાવા માંગેલ પણ આપેલ નથી તેનો આક્ષેપ ફરણી ગ્રામ પંચાયત તરફથી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। ગૌચરની જમીન ઉપર કોઈપણ જાતનું ખોદકામ કરવું નહીં અને ખોદકામ દરમિયાન કોઈપણ કાર્યવાહી થશે તેમાં પંચાયત જવાબદાર રહેશે નહીં। ફરણી શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પીઠ મંદિર દ્વારા ગૌશાળાની બાજુમાં રહેલ સરકારી ખરાબા ગોચર જમીન ઉપર મંદિરની નજર। વિડીયો વાયરલ થયા બાદ ફરણી સ્વામિનારાયણ મંદિર તરફથી કોઈ પ્રત્યુત્તર આપવામાં તૈયાર નથી। મારું નામ અવિનાશ વઘાસિયા છે। આજે તમે વિડીયો ક્લિપમાં જોયું હશે કે સ્વામિનારાયણ સંપ્રદાય કે જે સનાતન ધર્મનો મુખ્ય અંગ કહેવાય કે જે સનાતન ધર્મ આપણે હિન્દુ ધર્મની અંદર મોટામાં મોટો ધર્મ છે। હવે આપણે કોઈ સનાતન ધર્મનો વિરોધ નથી કરતા કે નથી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરતા, પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમુક સંતો જે ભગવો પહેરી અને આવા ખનીજ માફિયાઓ અને ભૂમાફિયાઓના કામ કરે છે એ તમે આ વિડીયો ક્લિપમાં રૂબરૂ જોઈ શકો છો। અમે ઘટના સ્થળે જઈ અને વિડીયો ઉતારેલો કે ખનીજ માફિયાઓનું ખનન કામ કરે છે, જમીનનું કામ કરે છે, જે ગૌચર પચાવી પાડી છે। કે જે CBSE સ્કૂલ છે ફરણીમાં જે મંદિરના નામે ઓળખાય છે અને એમાં CBSE સ્કૂલ ચલાવે છે કે એ 38 વીઘાનો નંબર છે। જમીનની પાછળ ગૌચર એ લોકોએ દબાવેલી છે, ગૌચરના ખાડા એ લોકો બુરે છે કે એની ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી અને એની ઉપર કબજો મેળવેલ છે। કે જે વિડીયોમાં તમે જુઓ છો કે એક જગ્યાએથી ખાડા બુરે છે અને બીજી જગ્યાએથી ગૌચરની જમીનમાંથી માટી ઉપાડે છે અને ગામને 1500 રૂપિયામાં ડમ્પર વેચે છે। હાલ જે હિટાચી વાહન જે લઈને જે આવે છે એમાં કઈ નંબર પ્લેટ કેવું કઈ છે ને તમને અમે ઘટના સ્થળે રૂબરૂ જ એની મુલાકાત લીધી અને અમે એનું શૂટિંગ ઉતાર્યું કે ક્યાંક ને ક્યાંક નંબર હોય તો નંબર જાહેર થાય, પણ હકીકતમાં અમને એકય વ્હીકલમાં નંબર જાણવા દેખાણા નહીં। બધી જગ્યાએ અમે ફરતી બાજુથી વ્હીકલના વિડીયો શૂટિંગ લીધા પણ અમને કોઈ વસ્તુ ન મળી। શું તમારી માંગણી છે? અમારી માંગણી એક જ છે કે તંત્ર દ્વારા આની ઉપર કાયદેસર કડક પગલાં લેવામાં આવે અને જે ભગવા કપડાં પહેરી અને જે સનાતન ધર્મને બદનામ કરે છે એની જગ્યાએ આવા લોકોને તાત્કાલિક જેલના સળિયાઓની પાછળ નાખવામાં આવે, જેથી કરીને દુનિયાને ખબર પડે કે આ ધર્મના નામે ધતિંગ કરે છે। મારું નામ સરપંચ પ્રતિનિધિ જોરુભાઈ શેખવા, ફરણી ગ્રામ ફરણી ધામ મંદિર દ્વારા જે ગૌચરની જમીન ઉપર હિટાચી મશીન આપે છે અને ગૌચરની જમીન દબાવવાનો પ્રયાસ કરે છે, શું સમગ્ર વિગત શું છે? અમે પરમ દિવસની જે ઘટના થઈ એમાં અંદર અમે આથી 1 મહિના 30 દિવસ પહેલા અમે ગામજનોને બધાને ભેગા કરી કીધેલું કે ગ્રામ પંચાયતની જગ્યા હોય ત્યાં કોઈને ખોદકામ કરવું નહીં કે કોઈને કાંઈ ઉપાડવું નહીં, ધૂળ ઉપાડવી નહીં, ટાઈસ લેવી નહીં અને જે કાંઈ તમારે મારે જે ગામની અંદર નિયમ કરેલા જે તળાવ છે એની અંદર હું તમને જેથી એમ કહી કે આપણે જે સરકારશ્રી પાસેથી આપણે નિયમ કરી લેવો જે નિયમમાં આવતું હોય જેટલી ધૂળ ઉપાડવી એટલી ઉપાડવી એ અમારે આની પહેલાં 1 મહિના પહેલાં ચર્ચા થઈ હતી ગામજનોને ભેગા કરીને અને એમાં અમારી મેં જો કાંઈ તમે કોઈ પણ હિટાચી રાખશો કે ડમ્પર રાખશો કે JCB એમાં કોઈ ગ્રામ પંચાયતની જવાબદારી રહે નહીં, પોલીસ પકડી જાય કે ખનીજ ખાતાવાળા લઈ જાય એમાં કોઈ ગ્રામ પંચાયતની જવાબદારી રહે નહીં। જે અત્યારે હાલ
વખતે જે સ્વામિનારાયણ મંદિર દ્વારા ભરણી સ્વામિનારાયણ મંદિર દ્વારા ત્યાં હિટાચી મશીન હાંકીને ગૌચરની જમીન દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એ શું છે? એ જે હિટાસી આપીને ગૌતરની જમીન અમને કોઈ જાતનો એનો લખાણ આપી નથી ને અમે એને કોઈ પણ જાતનું લખાણ આપ્યું નથી કે તમે આ જગ્યા વાળી લ્યો કે તમે આ જગ્યાએ ખોદકામ કરો. તો અમારી પાસે લેટર હોય અને અમે ઉચ્ચ અધિકારીને પૂછ્યા વગર કે પ્રાંત અધિકારીને સાહેબને પૂછ્યા વગર અમે કોઈ વસ્તુની કોઈને જવાબદારી આપી નથી ને અમે બાંયધરી પણ આપી નથી કે તમે ખોદકામ કરો એમ. હાલ જે જમીન ઉપર મંદિર દ્વારા છે તે ખોદકામ કરી રહ્યા છે તે ગૌચરની જમીન કેટલા વીઘા જમીન હશે અને એ કયા પ્રકારની જમીન છે, પંચાયતની છે કે અન્ય કોઈ? એ અમારે જે પાછળની નિશા આપણે મંદિર પાછળ છે કેનાલ જે આવેલી છે એ શ્રી સરકારની જમીન છે અને એ લોકોએ જ્યાં કાંઈ ખોદકામ કર્યું છે કે જ્યાં ત્યાં દબાણ કર્યું છે એ અમને પંચાયતનો કોઈ જાતનું અમારી પાસે રેકર્ડ એનું આવેલું નથી અને અમે પણ આપેલું નથી. અને એ કાંઈ જે એની જવાબદારી જે દબાણ કરેલું છે એ એની જવાબદારી એણે કરેલું છે. તો હવે એની ઉપર તમે આગળની કાર્યવાહી શું કરશો? અમે એને આગળની કાર્યવાહી કરશું કે અમારી જેટલી પંચાયતની અંદર જેટલી જગ્યા આવે કે શ્રી સરકાર હોય કે સરકાર એટલે પંચાયત અમે એમ કહ્યું કે આ જગ્યા ખાલી કરી દો એટલે અમે એમાં પગલાં પણ લેશું. એ પંચાયતની કેટલા વીઘા જમીન હશે? એ પંચાયતની અંદાજે 9 થી 10 વીઘા જગ્યા. અને આ બાબતમાં હવે તમે આગળની કાર્યવાહી તમે ત્યાં રૂબરૂ મુલાકાત કરીને સ્વામીને મંદિરના ટ્રસ્ટીઓને કાંઈ સમજાવ્યા છે ખરા? હા, અમે આની 2-4 દિવસ પહેલા સમજાવ્યા ત્યાં અને આની પહેલા અમારો વાદ વિવાદ તો ઘણોય ચાલતો આખા ગામ અરે આથી 10 વર્ષ પહેલા આ જગ્યા બાબતથી વાદ વિવાદ તો ગામનાઓને અરસપરસ ચાલુ જ છે. એટલે એ લોકો ત્યાં એ દબાણ કરેલું હોય પણ એ એમ કહે છે કે અમે 30 વર્ષના પટે અમે આ જગ્યા સરકાર પાસેથી ખરીદી લીધી. એટલે અમે એને જવાબ માંગ્યો હતો તો અમે અમને લખાણ આપો પંચાયતને, તમે જગ્યા ખરીદી લીધી હોય તો અમને કંઈક લખાણ આપો એટલે અમે તમને કંઈક કરી શકીએ. અમારી પાસે એનું કોઈ જાતનું લખાણ છે નહીં.